સીધા પ્રમુખે એવું બોલ્યા કે તમારી જરૂર નહીં, તમે વધી જતા રહો. મીટિંગોને ઊભા કરી દીધા. પ્રમુખનું શું નામ? વનરાજસિંહ કરશનસિંહ. મીટિંગ હોય કે સાહેબ કોઈ ગામનો કોઈ પણ પેલું ડેરીનું કોઈ હોય તો અમને કોઈ જાણ કરતું નથી. ઢોરોનો કેમ્પ હોય તો અમને કોઈ જાણ કરતું નથી. મીટિંગો હોય તો અમને કોઈ જાણ કરતું નથી. બહારના પ્રવાસો હોય તો કોઈ જાણ કરતું નથી. હમણાં ઓલો ડેરીમાંની સાહેબ ઓલી લોન થતી હતી તોય અમને કોઈને જાણ ના કરી. અમારા પ્રશ્નો સાહેબ ઘણા છે, એટલે અમે શું કરીએ? અમારે તો મજૂરી કરીને અમે ઘાસચારો લાવીએ છીએ ને વેચાતો ઘાસચારો લાવીએ છીએ. તો અમે ડેરીમાં અમે આ નવી ડેરી બનાવી છે, એમાં અમારો બધાનો હિસ્સો છે. તો અમને આવી રીતના ધત્કારી નાખ્યા, એનો ઉલ્લેખ લાવવો છે. મહેસાણા જિલ્લામાં અમૂલ પાર્લરોની હોડ વચ્ચે હવે દૂધ મંડળીઓના વિવાદની ચર્ચાઓ તેજ બની છે. સતલાજના ભીમપુર અને વડનગર તાલુકાના સબલપુર દૂધ મંડળીના વિવાદોની ચર્ચા હજુ સુધી શાંત નથી થઈ ત્યાં સતલાજના તાલુકાના ભાણાવાસ ગામમાં પણ દૂધ ડેરીને લઈને વિવાદ સામે આવ્યો છે. વિરોધ સ્વરૂપે કેટલાક પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. સતલાજના તાલુકાના ભાણાવાસ ગામના કેટલાક પશુપાલકોનો આક્ષેપ છે કે સ્થાનિક દૂધ ડેરી છેલ્લા 4 દિવસથી તેમનું રોજનું અંદાજિત 300 થી 400 લીટર જેટલું દૂધ સ્વીકારી રહી નથી, જેના કારણે પશુપાલકોએ ખાનગી વાહનની વ્યવસ્થા કરી અને અન્ય જગ્યાએ દૂધ મોકલવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. પશુપાલકોએ વધુમાં આક્ષેપ કર્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી ડેરીના સંચાલનમાં ફેરફાર થયો નથી અને નિયમિત ચૂંટણી કે વહીવટી પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. તેઓનું કહેવું છે કે આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય રીતે જવાબ મળ્યો નથી, જેના પગલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કરવો કેટલો યોગ્ય તે પણ લોકોમાં અલગ અલગ મંતવ્યો જોવા મળી રહ્યા છે અને સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ડેરીના હોદ્દેદારો અથવા સંબંધિત પક્ષનો સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી કોઈ સામે આવ્યો નથી. તેમને પક્ષ સામે આવશે તો પણ મહત્વના મુદ્દાઓ સાથે રજૂ કરવામાં આવશે. પશુપાલકોએ સમગ્ર મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ સાથે. બહિષ્કાર કર્યો. છેલ્લા 10 વર્ષથી અમે કહીએ છીએ તો અમારી કોઈ કમિટી વાળા કોઈ હોભળતા નથી અને એમની જ સત્તા ચલાવે. તમે આશરે કેટલા વર્ષનું કેટલા ઘરોનું દૂધ ક્યાં ભરાવો તમે? અમે ભઠ્ઠાવાળાને બોલાયા સાહેબ, એટલું બધું દૂધ શું કરવાનું? કેટલા દિવસથી ભઠ્ઠાવાળાને બોલાવો? 3 થી ચોથો દિવસ, ચોથો ટંક છે. 2 દિવસથી 16 થી. આશરે સરેરાશ કેટલા ટંકનું કેટલા લીટર દૂધ હશે? 300 થી 400 લીટર થાય. કેટલા ઘરોનો હશે દૂધ અંદાજે? અને 50 થી 60 ગ્રાહકો છે. 70 છે સાહેબ. આ વિશે તમે આગળ કઈ જાણ કરેલી ડેરી? જાણ કરી હતી સાહેબ, કાલે સાહેબો આવ્યા હતા, પણ કે હાલ એ બધું બદલાય નહીં. અને અમારા મિટિંગ હતી, આ સભાસદોની બધાની મિટિંગ હતી કે ગામની ગ્રાહકોની, એટલે એમાં અમે ચર્ચા કરવા ગયા. એટલે ઠાકરજી ભીખજી. કયા ગામના વતની તમે? ભાણાવાસના. શું સમસ્યા તમારા ગામની અંદર? સમસ્યા સાહેબ આજે છે કે આજે વર્ષે મિટિંગ થાય છે, વાર્ષિક મિટિંગ, એમાં કમિટી બદલવાની વાતો હોય છે, પણ આ લોકો કોઈ સાંભળવા માગતા નથી, કાયદા વર્તા હોય છે. કાયદાની કોઈ બધાને તો ખબર ના હોય. અને જે કમિટી કારોબારી લીધા અમુક લેડી લીધી એને તો ખબર ના હોય, ઘેર સહીઓ કરી આવ્યા હોય, એને ખબર જ છે આ ડેરી મિટિંગ છે હું, એને ખબર જ ના હોય. 4 જણાને ખબર હોય, બાકી કોઈને ખબર જ હોતી નહીં. આવા પ્રશ્નો ગણાય છે અમારે એમ. એના માટે તમારા મીડિયાવાળા અમે ન્યાય અમને થોડો લવરાવો. અમારી કોઈ સાંભળવા માગતું નથી રજૂઆત એમ. શું નામ કાકા તમારું? મારું નામ જગતસિંહ ચંદનસિંહ ચૌહાણ. કયા ગામના વતની તમે? શું સમસ્યા તમારા ગામની અંદર? હા રહી સમાચાર આ કીધું એ જ પ્રમાણે કેમ કે 10 વર્ષથી એમ કે અમે આના માટે બધી કોશિશ કરી રહ્યા છીએ, પણ એ લોકો કોઈ અમારે સાંભળતા નથી. 4-5 માણસો જ આગેવાનો છીએ, બરાબર. એટલે અમને તમે એનો ન્યાય આપો બરાબર પાસે નહીં. તમારો આભાર. ચૌહાણ સત્રસિંહ ફૂલસિંહ. કયા ગામના ગામ વતની તમે? ભાણાવાસ. શું સમસ્યા તમારા ગામના અંદર? દૂધની સમસ્યા છે સાહેબ. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ તો વર્ષોથી સમસ્યા છે, પણ એનું નિરાકરણ અમે લાવવાનું 10 વર્ષથી છે. પણ એનું નિરાકરણ લાવવા માટે અમે આ 2-3 દિવસ પહેલાં અમારી જે મિટિંગ હતી ને એ મિટિંગમાં અમે રજૂઆત કરી. એનું અમારું નિરાકરણ આવ્યું ના. દરેક ડેરીમાં એવા નિયમો હોય છે કે 5 વર્ષે સભાસદો કે દરેક જે હોય ને એ બધા બદલી જતા હોય છે, પણ અમારો વર્ષોથી એના એ જ છે. 40 વર્ષથી એના એ છે. એટલે એનું કોઈ અમારે નિરાકરણ આવતું નથી. અને અમે જેવું નિરાકરણ લાવવાની વાત કરી એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું
ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા. એ કહે કે તમારે ભરાવો તો ભરાવો દૂધ કે કંઈ 4 દિવસથી અમારું 300 થી 400 લીટર દૂધ રઝળે છે સાહેબ. અમે પાટણ જોડેથી સિદ્ધપુર પાટણ જોડેથી બોલાવીને ભઠ્ઠાવાળાને અમે ભરાઈએ છીએ. તમે આ સમસ્યાના વિશે આગળ મહેસાણા દૂધસાગર ડેરીમાં જાણ કરેલી કોઈ સાહેબ કાલે સાહેબો આવ્યા હતા, પણ એ લોકોએ એમ કીધું કે હાલ બદલાશે નહીં. અમારે તો પ્રમુખને હાલના હાલ બદલવો છે. પ્રમુખ આવું ના કહીએ કે જે આગેવાન હોય સાહેબ એ વસ્તુ આ ના કરી શકે કે તમારે ભરાવો તો ભરાવો ને કે નથી ભરાવો તો કાંઈ નહીં. એટલે પ્રમુખ અમારે પ્રમુખ તો ઉઠતો સલાહ આપે કે ચલો આ ગ્રાહક છે, અમે નવી ડેરી બનાવી, એમાં દરેક ગ્રાહકના પૈસા છે અને આજે અમારું દૂધ રઝળે છે. 400 લીટર દૂધ રઝળે છે. તમારી અહીંયા સરકારી ડેરી છે, હા, છતાં પણ કેમ અહીંયા ભઠ્ઠાવાળા બોલાવવા પડે છે ભાઈ? પણ આ કીધું ના અમારો પ્રશ્ન હાર્યો હતો કે હવે 5 વર્ષ આશરે કેટલા લીટર દૂધ હશે આ? 400 લીટર દૂધ છે સાહેબ. કેટલા દિવસથી તમે આ ભઠ્ઠાવાળા ભાઈને બોલાવીને ભરાવો આશરે? આજે 16 તારીખથી 16 શું નામ તારીખથી તમારું? કર્યું છે. મારું નામ છે રબારી હરગોનભાઈ અજમલભાઈ. કયા ગામના તમે? ગામ મોટા સડા. મોટા સડા. તમારો ભઠ્ઠો છે ત્યાં? હા, 16 તારીખ સાંજે મને તમને કોને અહીંયા બોલાવ્યા? ગોપાલસિંહને મને કોલ કર્યો હતો અને સર પેલા શું નામ ચકુસી ચકુસી, અમે જ બોલાયા. હા, એમને મને ફોન કર્યો એટલે મેં આ સિદ્ધપુરથી ગાડી બોલાવી દૂધની ડાયરેક્ટ અહીંથી દૂધ ભરીને મેં સિદ્ધપુર પકડી. તમે કેટલા દિવસથી અહીંયા આવો છો? 16 તારીખ સાંજથી. કેટલા દિવસ રોજનું સરેરાશ કેટલા લીટર તમે દૂધ સરેરાશ લઈ 400 લીટર હોય છે ટાઈમનો. એક ટાઈમનું? સરેરાશ